આપણે છેલ્લે સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલ નંબર 8 સુધી ચર્ચા કરી હતી ને જેમાં આપણે દીકક્રિયાને લગતી ચર્ચા કરતા હતા. દીકક્રિયા સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં, અને વિવિધ દીકક્રિયાઓ જોઈ હતી. હવે એક્ઝામ્પલ નંબર 9 અને 10 આ બંને આપણે સાથે કરશું. એક્ઝામ્પલ નંબર 9માં એવું કહે છે કે સમય સંખ્યાઓના ગણ ક્યુ પર, એટલે કે સમય સંખ્યાનો ગણ ક્યુ પર દીકક્રિયાઓ વ્યાખ્યાયિત કરી છે અને 6 એક્ઝામ્પલ્સ આપ્યા છે. જુદી જુદી દીકક્રિયા સ્ટાર એટલે જુદી જુદી રીતે 6 રીતે વ્યાખ્યાયિત કરી છે. અને હવે પ્રશ્ન પૂછે છે કે કઈ દીકક્રિયાઓ સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. અને 10મા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે ઉપર આપેલ પૈકી કઈ દીકક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે, એટલે કે કઈ ક્રિયાને તટસ્થ ઘટક ધરાવે છે. તો આપણે 9મો અને 10મો સાથે કરશું એટલે આપણો પ્રશ્ન આવો બની શકે કે સ્વાધ્યાય 1.4 આપણે એને ટૂંકમાં રકમ જરા લખીએ. સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ નંબર 9 એન્ડ 10 બંને સાથે લઈએ છીએ કે સમય સંખ્યાના ગણ ક્યુ પર દીકક્રિયા સ્ટાર નીચે મુજબ છે. રાઈટ, તો સ્ટાર એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. સમક્રમી છે. પ્રથમ પ્રશ્ન, જૂથના નિયમનું પાલન કરે છે. ક્યુમાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ છે. આ ત્રીજો પ્રશ્ન. આ જે છેલ્લો પ્રશ્ન છે ત્રીજો એ એક્ઝામ્પલ નંબર 10માં પૂછેલ છે. તેમાં પહેલી આપણે દીકક્રિયા લઈએ. પહેલી આપી છે તમને A સ્ટાર B બરાબર A માઇનસ B, એટલે કે A સ્ટાર B બરાબર A માઇનસ B ફોર ઓલ AB બિલોંગ્સ ટુ Q. ઓકે, તો આ જોતા ખ્યાલ આવે છે આ દીકક્રિયા તો છે અને આપેલું જ છે કે આ બધી દીકક્રિયાઓ છે. તો કોઈ પણ બે સમય સંખ્યા લેશો તો એની બાદબાકી તમને સમય સંખ્યા જ મળે એટલે આ દીકક્રિયા તો થઈ. હવે સમક્રમી છે કે નહીં, હવે બાદબાકી એ n પર પણ સમક્રમી નથી. બરાબર, તો આ દીકક્રિયા Q પર સમક્રમી નહીં થાય. કેમ? કારણ કે 2,3 બિલોંગ્સ ટુ Q માટે 2 સ્ટાર 3 બરાબર થશે 2 માઇનસ 3 બરાબર -1 અને 3 સ્ટાર 2 થશે બરાબર +1. તેથી 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. તેથી સ્ટાર એ ક્યુ પર સમક્રમી નથી. હવે જૂથના એટલે પ્રથમ પ્રશ્ન સમક્રમી છે તો કે આ દીકક્રિયા એ ક્યુ પર સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પાલન કરે છે એની ચર્ચા કરીએ. તો કે બાદબાકી એ જૂથના નિયમનું પણ પાલન નહીં કરે, સરવાળો અને ગુણાકાર કરે છે પણ બાદબાકી એ નથી કરતું. તો એના માટે તમે એક્ઝામ્પલ આપી શકો કે બીજું 1,2,3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 1 સ્ટાર 2 સ્ટાર 3, તો આ શું થશે 1 માઇનસ 2 સ્ટાર 3, એટલે કે આ થયા તમારા -1 સ્ટાર 3, એટલે કે -1 -3, એટલે કે -4. હું અહીંયા ફક્ત સ્ટારની વ્યાખ્યા જ વાપરું છું. અને 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થશે? તો 1 સ્ટાર 2 માઇનસ 3, એટલે કે 1 સ્ટાર -1 અને આ થઈ ગયા 1 માઇનસ -1, એટલે કે +2. તો -4 અને +2 તો આ બંને વસ્તુ અલગ અલગ મળી. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એની ચર્ચા કરવાની છે. તો
આ જોઈને જ ખ્યાલ આવે છે, આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે બાદબાકી માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી, પણ આપણે એને કેવી રીતના લખશું, એની આર્ગ્યુમેન્ટ કઈ રીતના આપી શકીએ મેથેમેટિકલી. તો ધારો કે E બિલોંગ્સ ટુ Q એ સ્ટાર માટેનો એકમ ઘટક છે, તો શું થશે? તેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A ફોર ઓલ A બિલોંગ્સ ટુ Q. આવું થાય વ્યાખ્યા પ્રમાણે એકમ ઘટક હોય તો A સ્ટાર E બરાબર A, તો આનો મતલબ શું થશે? A માઇનસ E બરાબર A. A સ્ટાર E એટલે A માઇનસ E વ્યાખ્યા પ્રમાણે. તો આનો મતલબ શું થયો? એ કેન્સલ એટલે E બરાબર 0, માઇનસ E બરાબર 0 એટલે કે E બરાબર 0 થયા. તો E બરાબર 0 થવા, E બરાબર 0 તમને કામ કરશે, પણ એ આ ભાગ ઉપરથી મને E બરાબર 0 મળ્યા. હવે આ ભાગ ઉપરથી શું મળે છે? તો E સ્ટાર A બરાબર A, તો આ શું થશે? E માઇનસ A બરાબર A. તો એનો મતલબ તો શું થઈ ગયો અહીંથી? E બરાબર 2A. તો E બરાબર 0 મળે છે. એક આ બાજુથી કેલ્ક્યુલેશન કરો તો 0 મળે છે, અને આ બાજુનું કેલ્ક્યુલેશન કરો છો તો તમને 2A મળે છે, એટલે કે Eની સામાન્ય વેલ્યુ મળતી નથી. અથવા તમે આ બંનેને કમ્પેર કરો તો 0 બરાબર 2A એટલે કે A બરાબર 0, પણ આ તો પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q માટે થવું જોઈએ. આ તો A બરાબર 0 મળી ગયા, તો પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q લો તો એ તો 0 જ બતાવે છે, એનો મતલબ કે આ કંઈક ખોટું છે, બરાબર. તો અહીં Eની સામાન્ય કિંમત મળતી નથી. તેથી Qમાં સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક, આપણે એકમ શબ્દ વાપર્યો છે તો એકમ વાપરીએ, એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આપેલી દરેક ક્રિયા A સ્ટાર B બરાબર A માઇનસ B એ સમક્રમી નથી, જૂથના નિયમનું પાલન નથી કરતી, અને એકમ ઘટકનું અસ્તિત્વ પણ નથી. યસ. નેક્સ્ટ બીજો પ્રોબ્લેમ છે. બીજામાં આપ્યું છે A સ્ટાર B બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે, A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો આના માટે શું થશે? તો કે આ સમક્રમી થશે? તો કે હા, A સ્ક્વેર પ્લસ B સ્ક્વેરનું B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર લખું તો પણ એનું એ જ થાય છે, એટલે કે આ સમક્રમી છે. તો એને કેવી રીતના લખશું? તો કે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, પણ હું આને લખી શકું B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર, એટલે આ થયું B સ્ટાર A. તો સ્ટાર એ Q પર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન કરે છે, તો આ જૂથના નિયમનું પાલન કરતું હોય એવું દેખાતું નથી. તો એના માટે હું એક એક્ઝામ્પલ લઉં છું. ધારો કે 1 2 3 બિલોંગ્સ ટુ Q માટે આ શું થશે? લેટ અસ કમ્પ્યુટ. તો 1 સ્ટાર 2 એટલે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર સ્ટાર 3 એટલે 4 ને 1 5, 5 સ્ટાર 3, 5 સ્ટાર 3 એટલે 25 વત્તા 9, 25 વત્તા 9 એટલે થયા તમારા 34. અને 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થશે? તો કે 1 સ્ટાર 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, એટલે આ થયા તમારા 1 સ્ટાર 4 પ્લસ 9. 9 ને 4 13, એટલે આ થયા 1 સ્ટાર 13, એટલે આ થયું 1 સ્ક્વેર પ્લસ 13 સ્ક્વેર, એટલે કે આ થશે તમારા 169 પ્લસ 1 170. તો આ થયા 170 ને આ થયા 34, એટલે આ બંને ઇક્વલ નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે તટસ્થ ઘટક માટેની ચર્ચા કરીએ. તો ધારો કે E બિલોંગ્સ ટુ Q એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે, તો આ શરતનું પાલન થવું જોઈએ. A સ્ટાર E બરાબર E સ્ટાર એ ફોર ઓલ A બિલોંગ્સ ટુ Q. તો જોઈએ શું થાય છે. તો અહીંયા A સ્ટાર E બરાબર A, એનો મતલબ શું થઈ ગયો? આ A સ્ક્વેર પ્લસ
ई स्क्वेर बराबर ए स्क्वेर प्लस ई स्क्वेर बराबर ए। तो અહીંથી એની મારે કિંમત શોધવાની વાત થઈ, તો સોરી ઈની કિંમત શોધવાની વાત થઈ, મને ઈ ખબર નથી ને, તો ઈ સ્ક્વેર બરાબર શું થયું? ઈ સ્ક્વેર બરાબર એ માઇનસ એ સ્ક્વેર, એ માઇનસ એ સ્ક્વેર. તો અહીંથી મને શું મળે છે? એ ઈની કિંમત શું થઈ? અથવા તો ઈ આના હજુ વધીને એ ઇન્ટુ 1 માઇનસ એ લખી શકું. તો અહીંયા મને જે ઈની કિંમત મળે છે, લખવું તો લખી શકીએ ઈ બરાબર અંડર રૂટ એ ટાઈમ્સ 1 માઇનસ એ. હવે એમાં જો એ તમારો 1 કરતાં નાનો હોય અને આર્યો એ તો સમય સંખ્યા છે, તો એ જો તમારો 1 કરતાં નાના હોય તો આ ઋણ સંખ્યા થશે, અને એ ગુણ્યા ઋણ સંખ્યા એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ અસ્તિત્વ ન ધરાવે વાસ્તવિક સંખ્યા રેખા પર. તેથી આ ઈ એ તમે ક્યુમાં જે ક્લેમ કરો છો કે ઈ તમને ક્યુમાં મળવો જોઈએ, એવો ક્યુ આ હંમેશા એટલે કે આ જે છે એ ક્યુમાં ન આવે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ ક્યુ. આ નથી અહીંયા. અને બીજી એક વસ્તુ કે આ તો સમજવા માટે બતાવ્યું છે કે આ ક્યુમાં હંમેશા દરેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે નહીં આવે, પણ એક બીજી વસ્તુ એક ઓબ્ઝર્વ કરવાની એ છે કે જે તટસ્થ ઘટક હોય એ ઘટક ઉપરના આધાર રાખવો જોઈએ. એકમ ઘટક છે, અહીંયા તો ઈ કોના ઉપર આધાર રાખે છે? એ ઉપર આધાર રાખે છે. તો અહીં ઈ એ ઈની કિંમત એ ઘટક એ પર આધારિત છે. તેથી ઈ બિલોંગ્સ ટુ ક્યુ એ એકમ ઘટક ન થઈ શકે. બરાબર? તો તમે જે ધારો છો કે ધારો કે ઈ કોઈ એકમ ઘટક મળે છે, તો એવો એકમ ઘટક મળતો નથી અહીંથી. તો તેથી ક્યુમાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આ જે બીજી દીક્રિયા છે એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન નથી કરતી, પરંતુ અને એને એકમ ઘટક પણ નથી. હવે ત્રીજો જે એક્ઝામ્પલ આપ્યો છે, થર્ડ વન, એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી. એટલે આ દીક્રિયા કેવી રીતના વ્યાખ્યાયિત કરી છે કે તમે બે ઘટકનું સ્ટાર લો તો પહેલો ઘટક એમનેમ અને વત્તા બંને ઘટકનો ગુણાકાર. તો આ જોતા જ આ વ્યાખ્યા પરથી જ લાગે છે કે આ સમક્રમી ન થાય. કેમ? કારણ કે હું જો આને એ સ્ટાર બીને બદલે બી સ્ટારે કરી દઉં તો અહીંયા ગુણાકાર તો એ બીને બદલે બી એ થશે, દેટ ઇઝ ફાઇન, એ તો એ બી અને બી એ સરખા થાય. પણ અહીંયા પહેલો ઘટક એટલે એ બી થઈ જશે, બી સ્ટાર એ માટે. તો એ અને બી સરખા ના હોય તો આ બંને પરિણામ સરખા ના મળે, એટલે આ સમક્રમી નહીં થાય. તો 1,2 બિલોંગ્સ ટુ ક્યુ માટે, ચલો 1 અને 2 જ લઈ લઈએ આપણે. 1,2 બિલોંગ્સ ટુ ક્યુ માટે 1 સ્ટાર 2 શું થશે? 1 પ્લસ 1 ઇન્ટુ 2 એટલે કે 2 ને 1 3. અને 2 સ્ટાર 1 શું થશે? તો કે 2 પ્લસ 2 ઇન્ટુ 1 એટલે કે આ 4. તો તેથી 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1. તેથી સ્ટાર એ ક્યુ પર સમક્રમી નથી. જૂથના નિયમ માટેની ચર્ચા કરીએ તો 3 ઘટક લીધા મેં 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો આને ઇવેલ્યુટ કરીએ આપણે. તો 1 સ્ટાર 2 શું થશે? તો કે 1 પ્લસ આ બંનેનો ગુણાકાર 2 ઇન્ટુ 1 એટલે 2 સ્ટાર 3 એટલે આ થઈ અમારી આગળ 3 સ્ટાર 3. એટલે આનું શું થશે? 3 વત્તા 3 ગુણ્યા 3 એટલે 9. 9 ને 3 12. એટલે આનો જવાબ મને મળ્યો 12. આ શું થાય છે? તો કે 1 સ્ટાર 2 ગુણ્યા 2 સ્ટાર 3 એટલે 2 વત્તા 3 2 6. અને આ થશે 1 સ્ટાર 6 ને 2 8. એટલે કે આ થયા તમારા 1 પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે 8. એટલે આ થયા તમારા 9. તો 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી જૂથના નિયમનું પાલન કરતી નથી.
હવે તટસ્થ ઘટક માટે તો તટસ્થ ઘટક કેવો હોવો જોઈએ? આગળના એક્ઝામ્પલમાં આપણે આ જોયું એ પ્રમાણે એ તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક કોને કહે છે? એ તો પહેલાં ગણમાં જ હોવો જોઈએ. એટલે કે અહીંયા આપણે ક્યુ પરની ચર્ચા કરીએ એટલે કે ક્યુમાં સમય સંખ્યા હોવી જોઈએ. બીજું, એ કોઈ ઘટક ઉપર આધારિત ના હોવો જોઈએ, તો હું એને એકમ ઘટક કહી શકું. તો ફરીથી આર્ગ્યુમેન્ટ આ જ પ્રમાણે ધારો કે ઈ બિલોંગ્સ ટુ ક્યુ એ આ સ્ટાર માટે એકમ ઘટક છે, તો આ પ્રમાણે વ્યાખ્યા મુજબ થાય. તો આ શું થશે? હવે એ પ્લસ એ ઈ ઇક્વલ ટુ એ એટલે પેલો ઘટક એમનામ વત્તા આ બંનેનો ગુણાકાર બરાબર એ. એનો મતલબ શું થયો? અહીંથી એ ઈ બરાબર 0 અને આ થાય છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે તો 2નો ગુણાકાર 0 છે, તો એનો મતલબ શું થયો? કે ઈ જ 0 હોવો જોઈએ, કારણ કે આ ગુણાકાર, આ બે સંખ્યાનો ગુણાકાર 0 થાય છે અને પ્રત્યેક સમય સંખ્યા માટે. હવે હું એ બરાબર 2 લઈ લઉં તો 2 ગુણ્યા ઈ 0 છે, એનો મતલબ કે ઈને જ 0 હોવું જોઈએ. હા, એ બરાબર 0 હોય તો પણ 0 થશે, પણ આ ગુણાકાર, આ એક વસ્તુ સમજ્યા જેવી છે. એ ઈ બરાબર 0 ફોર ઓલ એ બિલોંગ્સ ટુ ક્યુ, એનો મતલબ કે એ તમે કોઈ પણ લો છતાંય આ ગુણાકાર 0 થાય, તો એનો મતલબ એવો થાય કે ઈને જ 0 હોવું જોઈએ. તો એનો મતલબ એવો થયો કે ઈ તમારો 0 છે. હા, હવે 0 તમારો ક્યુમાં તો છે, પણ એક આટલા ભાગ ઉપરથી મને ઈની કિંમત મળી ગઈ, એના ઉપરથી હું એવું નહીં કહી દઉં કે આ ઈ છે એ એકમ ઘટક છે, કારણ કે મારે આ જે ભાગ છે બીજો ભાગ, એના બરાબર એનો ઉપયોગ કરીને પણ મને ઈની કિંમત 0 મળવી જોઈએ. તો હું એવું કહીશ કે ઈ બરાબર 0 એ એકમ ઘટક છે. હવે આના બરાબર જો ઈ બરાબર 0 મળે છે, તો આના બરાબર ઈ બરાબર 0 મળે એવું કહી ના શકું, કારણ કે આ ક્રિયા સમક્રમી નથી. જો આ સમક્રમી હોત ને તો હું કહી શકત, પણ અહીંયા આપણે જે બીજો ભાગ છે એ પણ આપણે શોધીએ શું થાય છે. લેટ અસ સી. તથા ઈ સ્ટાર એ બરાબર એ, એનો મતલબ શું થઈ ગયો? ઈ વત્તા એ ઈ અથવા ઈ એ બરાબર એ. તો જુઓ, અહીંથી તમે જોવા જશો તો ઈ બરાબર શું થઈ ગયું? 1 પ્લસ એ બરાબર એ, અને અહીંથી હું લખી શકું ઈ બરાબર એ અપોન 1 પ્લસ એ, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ -1. તો અહીંથી તમને ખ્યાલ આવે છે કે ઈ છે એક ઘટક પર આધારિત છે. અહીંથી ઈ 0 મળે છે, તો અહીંયા ઈ બરાબર 0 જો હું અહીંયા લઉં તો મને એ નહીં મળે. જો અહીંયા ઈ બરાબર 0 લઈશ તો હું અહીંયા તમને બતાવું છું. 0 સ્ટાર એ બરાબર શું થાય? જો ઈ બરાબર 0 આપણો એકમ ઘટક હોય તો મને એ મળવો જોઈએ. તો લેટ અસ સી શું મળે છે? 0 પ્લસ 0 ઇન્ટુ એ, એટલે આ શું મળ્યું મને? 0. તો મને મળવો જોઈએ તો એ, એના બદલે મળે છે મને 0. બરાબર? એટલે એવું કેમ થાય છે? કારણ કે અહીંયા બીજો જે ભાગ છે, બીજી બાજુનો ભાગ, એ તમને તકલીફ કરાવે છે. અને અહીંથી પણ જોઈ શકાય છે કે બીજા ભાગથી જો તમે ઈની કિંમત શોધવાનો પ્રયત્ન કરો તો એ ઘટક પર આધારિત છે, તેથી એમને ઈ છે એમને એકમ ઘટક ન કહી શકાય. તો અહીંથી આપણે હું લખી શકું, તો અહીં ઈ એ ઘટક એ પર આધારિત છે, તેથી ક્યુમાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. રાઈટ? ઓકે. સો નાઉ ફોર્થ વન, ચોથો એક્ઝામ્પલ. ચોથામાં એણે વ્યાખ્યાયિત કર્યું છે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી હોલ સ્ક્વેર. ચોથું, એ માઇનસ બી હોલ સ્ક્વેર. તો આ સમક્રમી છે કે નહીં? તો કે યસ. કોઈ પણનો વર્ગ લેશું હંમેશા તો એ માઇનસ બીનો વર્ગ હોય કે બી માઇનસ એનો વર્ગ હોય, એ સરખો જ થાય છે. રાઈટ? તો એ સ્ટાર બી અને બી સ્ટાર એ સરખા જ થશે. એટલે આ જોતાં જ એવું લાગ્યું કે આ સમક્રમી છે. તો સમક્રમી માટે શું આર્ગ્યુમેન્ટ આપશું? તો કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો સ્ક્વેર. પણ આ એ માઇનસ બીનો સ્ક્વેર બરાબર તો બી માઇનસ એનો સ્ક્વેર થાય. આ તો થઈ ગયું બી સ્ટાર, તેથી સ્ટાર એ ક્યુ પર સમક્રમી
છે. ઓકે, હવે જૂથના નિયમ માટે ફરીથી હું 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે જરા ચેક કરીએ આપણે. તો લેટ અસ સી વોટ હેપન. તો 1 સ્ટાર 2 એટલે શું થશે? 1 માઇનસ 2 નો સ્ક્વેર સ્ટાર 3. 1 માઇનસ 2 નો સ્ક્વેર એટલે 1, માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1, 1 સ્ટાર 3 એટલે 1 માઇનસ 3 નો સ્ક્વેર એટલે માઇનસ 2 નો સ્ક્વેર એટલે 4. આ મળ્યા 4. અને 1 સ્ટાર 2 સ્ટાર 3 આ શું થશે? તો કે 1 સ્ટાર 2 માઇનસ 3 નો સ્ક્વેર એટલે 1 સ્ટાર આ થયા 1 અને 1 માઇનસ 1 નો સ્ક્વેર એટલે કે આ થયા 0. તો 4 અને 0 સરખા નથી, જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે તટસ્થ ઘટક માટે ધારો કે E બિલોંગ્સ ટુ ક્યુ એ સ્ટાર માટે એકમ ઘટક છે, તો આ શરતનું પાલન થશે વ્યાખ્યા મુજબ. અને આ જોઈએ આ શું થાય છે. તો એ સ્ટાર E એટલે થશે a માઇનસ E નો વર્ગ બરાબર a. a માઇનસ E નો વર્ગ બરાબર a. એટલે મારે અહીંયા a શોધવાના છે, રાઈટ? ઓકે, તો હવે હું અહીંયા a માઇનસ E નો વર્ગ બરાબર a છે, એનો મતલબ કે a માઇનસ E બરાબર શું થશે? વર્ગમૂળમાં a. ઇનફેક્ટ પ્લસ ઓર માઇનસ, પણ એનો મતલબ કે E બરાબર a માઇનસ વર્ગમૂળમાં a. તો ફરીથી અહીંયા E કોના ઉપર આધાર રાખે છે? ઘટક ઉપર આધાર રાખે છે. ઘટક, એકમ ઘટક એ ઘટક પર આધારિત હોવો જોઈએ નહીં. તો આમ અહીં E એ ઘટક એ પર આધારિત છે, તેથી સ્ટાર માટે ક્યુમાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ફિનિશ, દેટ્સ ઇટ. મતલબ કે આ ક્રિયા એ તમારી સમક્રમી છે, જૂથના નિયમનું પાલન નથી કરતી અને એમને એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, સો નેક્સ્ટ 5th નંબર. આપણે પહેલાં એક કામ કરીએ, 6 નંબર લઈ લઈએ. 6 નંબર છે a સ્ટાર b બરાબર ab સ્ક્વેર. તો અહીંયા ક્રમના નિયમ માટેની ચર્ચા કરીએ તો જુઓ, a સ્ટાર b આપ્યા તો પ્રથમ ઘટક એમનો ને બીજાનો વર્ગ કરવાનો છે. હું b સ્ટાર એ કરીશ તો b એ પ્રથમ ઘટક થઈ જશે, એટલે પ્રથમ ઘટક એમનો થઈ જશે અને બીજાનો વર્ગ થશે, a નો વર્ગ થશે. તો ab વર્ગ અને ba વર્ગ એ બંને સરખા થાય નહીં હંમેશા. તો આપણે ફરીથી અહીંયા હું કાઉન્ટર એક્ઝામ્પલ આપી શકીશ કે હું 1, 2 બિલોંગ્સ ટુ ક્યુ માટે જો હું આ શોધું છું 1 સ્ટાર 2, 1 સ્ટાર 2, તો આ શું થશે? 1 ઇન્ટુ 2 સ્ક્વેર એટલે કે 4 અને 2 સ્ટાર 1 શોધીશ તો 2 ઇન્ટુ 1 સ્ક્વેર એટલે કે 2. તો સ્ટાર એ ક્યુ પર, તેથી 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1. તેથી સ્ટાર એ ક્યુ પર સમક્રમી નથી. હવે 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે જરા જોઈએ આપણે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તો 1 ઇન્ટુ 2 સ્ક્વેર ઇન્ટુ 3 એટલે આ થયા 4 ઇન્ટુ 3, 4 સ્ક્વેર ઇન્ટુ 3, 16 13 48, આ થયા 48. 1 સ્ટાર 2 સ્ટાર 3, 1 સ્ટાર 2 સ્ક્વેર ઇન્ટુ 3 એટલે આ થયા તમારા 1 ઇન્ટુ 12, 4 તેરી 12 એટલે આ થશે 1 ઇન્ટુ 12 સ્ક્વેર એટલે થયા 144. તો આ થયા 48 અને 144 સરખા નથી, જૂથના નિયમનું પાલન કરતી નથી. ધારો કે E બિલોંગ્સ ટુ ક્યુ એ સ્ટાર માટેનો એકમ ઘટક છે, તો આ વ્યાખ્યા મુજબ આ થયું અને આ જોઈએ શું થાય છે. લેટ અસ ચેક. તો a સ્ટાર E શું થશે? a ઇન્ટુ E સ્ક્વેર બરાબર a. a ઇન્ટુ E સ્ક્વેર બરાબર a. હવે જો તમારે મારે E સ્ક્વેરની વેલ્યુ જોઈએ છીએ, તો E સ્ક્વેર બરાબર શું મળશે? E સ્ક્વેર બરાબર 1 જો a 0 ન હોય તો. પણ અહીંયા તો મારે ફોર ઓલ a બિલોંગ્સ ટુ ક્યુ માટે જોઈએ છીએ, પણ કંઈ વાંધો નહીં, આપણે a 0 નથી એવું માનીને ચાલીએ છીએ, તો મને E સ્ક્વેર બરાબર 1 મળે છે. તો E બરાબર મને મળ્યા પ્લસ ઓર માઇનસ 1. ફાઇન. હવે એ કદાચ 0 હશે, એ કદાચ 0 લઈ લઉં તો શું થાય? 0 સ્ટાર E બરાબર 0 ઇન્ટુ E સ્ક્વેર એટલે આ 0 જ થશે. એટલે 0 સ્ટાર E માટે Eની કોઈ પણ કિંમત હશે ને તો 0 જ આવે છે. એનો મતલબ એવો થયો
કે e બરાબર ±1 હશે તો એ 0 જ થશે, દેટ ઇઝ ફાઇન. એટલે 0 કદાચ હશે તો એ પ્રોબ્લેમ પડતો નથી. પણ આ તો હજુ આપણને શું મળ્યું, આ એક ભાગ બરાબર ઈની કિંમત કઈ હોઈ શકે, 1 હશે અથવા -1 હોઈ શકે એવું આપણને ખબર પડી. તો આઈડેન્ટિટી એટલે કે એકમ ઘટક તરીકે કોણ હોઈ શકે, હજુ આપણે છે એવું નથી કહેતા, કોણ હોઈ શકે તો 1 હશે અથવા -1 હશે. તો હવે આ બાજુના ભાગ પરથી પણ મને ઈની કિંમત મળવી જોઈએ અને 1 અથવા -1 નહીં, કોઈક એક જ મળવી જોઈએ. તો તમે પહેલાં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકો છો. તથા E સ્ટાર એ બરાબર એ, તો આ તમને શું આપશે તો કે E એમ નમ અને એ સ્ક્વેર બરાબર એ. E સ્ક્વેર એમ નમ અને E એમ નમ અને એ સ્ક્વેર બરાબર એ. તો બંને બાજુથી જો તમે એને કેન્સલ કરો છો તો તમને આ મળે છે 1/a, જો એ 0 ના હોય તો. તો અહીંયા બીજી બાજુથી તમને શું મળ્યું, ઈની કિંમત એ ઘટક એ પર આધારિત છે, તેથી ક્યુમાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આ તમારી આર્ગ્યુમેન્ટ થઈ. તમે અહીંયા આ નથી આપતા, ડાયરેક્ટ તમે આ જ આપો છો તોય ચાલે, બરાબર. પણ હું તો આ સીધું આપણે લાઇનમાં જે જઈએ છીએ એ પ્રમાણે જ જઈએ છીએ કે પહેલાં આ સમીકરણ આવે છે એટલે હું ઉકેલું છું. જો તમને પહેલેથી આઈડિયા આવી જાય કે આના ઉપરથી મને ઈની કિંમત એ ઘટક પર આધારિત છે એવું મળી જશે તો આ આર્ગ્યુમેન્ટ આપવાની જરૂર નથી. આ હજી એક બીજું લોજિક એ છે, જુઓ હવે તમને આ પહેલા ભાગ ઉપરથી ઈની કિંમત 1 કે -1 મળી. હવે ધારો કે E બરાબર 1 છે, E બરાબર 1 છે તો આ બાજુથી શું મળશે તો કે 1 સ્ટાર એ બરાબર શું થવું જોઈએ, જો એકમ ઘટક 1 હોય તો 1 સ્ટાર એ બરાબર એ મળવા જોઈએ. તો શું મળે જુઓ જોઈએ, 1 ઇન્ટુ એ સ્ક્વેર, એટલે આ તો એ સ્ક્વેર મળ્યા, અને -1 હોય તો E બરાબર ધારો કે -1 છે તો -1 સ્ટાર એ બરાબર એ મળવા જોઈએ. પણ આ તો શું મળશે, -1 ઇન્ટુ એ સ્ક્વેર, એટલે આ તો -a સ્ક્વેર મળશે. એટલે E બરાબર 1 કે E બરાબર -1 બેમાંથી એક પણ શક્ય નથી. અહીંથી એવું કહે છે આ ભાગ ઉપરથી કે ઈની કિંમત જો હોય તો એ 1 અથવા -1 હોય. હવે 1 અને -1 બંનેનો ઉપયોગ કરીને બીજો ભાગ આપણે શોધો તો એમાં મને એ મળવા જોઈતા હતા, એ નથી મળતા. એનો મતલબ કે ઈની કિંમત 1 કે -1 શક્ય નથી. તેથી ક્યુમાં સ્ટાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ નથી, આવું પણ કહી શકો. અને બીજો રસ્તો આ છે. ઓકે, સો નાવ નેક્સ્ટ પાંચમો, આપણે પહેલાં છઠ્ઠો લઈ લીધો હતો, હવે આ પાંચમો લઈએ છીએ આપણે. પાંચમામાં છે A સ્ટાર B બરાબર AB/4, A ગુણ્યા B/4. તો આના માટે શું થશે, હવે AB/4 હોય કે BA/4 હોય, જવાબ તો સરખો જ મળે. એટલે કે જોતા જ લાગે છે કે આ સમક્રમી છે. તો સમક્રમી માટે આર્ગ્યુમેન્ટ આપણે આપીએ છીએ વ્યાપક રીતે. તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B બરાબર AB/4, પણ AB/4 તો BA/4 લખાય એમને, એટલે આ થઈ ગયું તમારું B સ્ટાર A. તો સ્ટાર એ Q પર સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે તો કે આમાં જુઓ 1/4 તો કોન્સ્ટન્ટ છે અને બાકી ગુણાકાર જ છે, બરાબર. તો આ જૂથના નિયમનું પાલન કરશે. કેવી રીતના કરશે જોઈએ આપણે, જુઓ. ઓકે, હવે બીજું જૂથના નિયમ માટે તો કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ Q માટે A સ્ટાર B સ્ટાર C શોધીએ તો A સ્ટાર B સ્ટાર C શું મળશે તો કે BC/4. તો A સ્ટાર BC/4 શું થશે તો કે A ઇન્ટુ BC/4, આ બંનેનો ગુણાકાર ભાગ્યા 4, એટલે આ થયા તમારા ABC/16. પણ હું આને આમ લખી શકું AB/4 ઇન્ટુ C/4, આમ પણ લખી શકીએ આપણે. તો આ ABC/16 જ થયા. તો જો થોડી જગ્યા બચાવવા માટે હું આ બાજુ અહીંયા લખું છું AB/4 ઇન્ટુ C/4. તો આને તમે લખી શકો AB/4 સ્ટાર C, કારણ કે આ બંનેનો ગુણાકાર ભાગ્યા 4.
પણ આ AB/4 એ તો A સ્ટાર B થયા તમારા. AB/4 એટલે તો A સ્ટાર B સ્ટાર C. તો તમારો બ્રેકેટ BC સાથે હતો જે AB સાથે શિફ્ટ થઈ ગયો, મતલબ કે આ તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. તો અહીંયા હું લખીશ, તેથી સ્ટાર એ ક્યુ પર જૂથના નિયમનું પાલન કરે છે. યસ. હવે એકમ ઘટક માટેની ચર્ચા કરીએ. ધારો કે E બિલોંગ્સ ટુ ક્યુ એ સ્ટાર માટેનો એકમ ઘટક છે. તેથી શું થશે? A સ્ટાર B બરાબર A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A ફોર ઓલ A બિલોંગ્સ ટુ ક્યુ. ઓકે, તો હવે A સ્ટાર E બરાબર A, તો આ મને શું આપશે? AE/4 બરાબર A. તો એનો મતલબ શું થયો કે E બરાબર 4. જો A 0 ના હોય તો, જો A 0 ના હોય તો આ થયું. પણ A 0 હોય તો, A 0 ના હોય તો ની વાત છે. ચલો A 0 હશે તો એનો આપણે અલગથી ચેક કરી નાખશું. હવે આ સમક્રમી છે. જુઓ, આપણે પહેલાં પ્રૂવ કર્યું છે આ સમક્રમી છે. એટલે A સ્ટાર E બરાબર A, આને ઉકેલતા મને એની કિંમત 4 મળીને, તો આને ઉકેલતા પણ એની કિંમત 4 જ મળશે, કારણ કે સમક્રમી છે. કારણ કે A સ્ટાર E બરાબર હું શું લખી શકું? E સ્ટાર A. તો A સ્ટાર E અને E સ્ટાર એ સરખા જ થાય છે, પણ છતાંય આપણે કરી જોઈએ. E સ્ટાર A બરાબર A, તો આ શું થશે? E ઇન્ટુ A/4 બરાબર A. એનો મતલબ શું થઈ ગયો કે A કેન્સલ, એટલે E બરાબર 4 જો A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એ પ્રોબ્લેમ ખાલી આપણે 0 માટે જ છે અત્યારે, કે જો 0 ના હોય તો E તરીકે 4 એ તમારો એકમ ઘટક છે, પણ ક્યુની અંદર 0 તો હોય જ. તો 0 માટે અલગથી ચેક કરીએ. તથા 0 સ્ટાર E 0 સ્ટાર 4, કારણ કે A બરાબર 0 ના હોય તો મને E બરાબર 4 મળે છે, પણ A બરાબર 0 હોય તો કંઈ હજુ મને ખબર નથી એની કિંમત શું હશે. પણ જો એની કિંમત મને 0 માટે, A બરાબર 0 માટે લઉં અને જો મને એકમ ઘટક 4 સિવાયનો મળે તો એકમ ઘટકનું અસ્તિત્વ નથી એવું જ કહેવાય, બરાબર. પણ જો A બરાબર 0 માટે જો E બરાબર 4 કામ કરી ગયો, ધેન વી આર ડન. તો શું થઈ ગયું કે કોઈ પણ A બિલોંગ્સ ટુ ક્યુ માટે, E બરાબર 4 એ એકમ ઘટક તરીકે કામ કરે છે. તો આપણે 0 સ્ટાર 4 શોધીએ. તો 0 સ્ટાર 4 શું થશે? તો કે 0 ઇન્ટુ 4/4, એટલે કે આ થયા તમારા 4 કેન્સલ, એટલે 0 ઇન્ટુ 1 અથવા તો ઉપર 0/4 વોટેવર, તમે જેમ ઈચ્છા પડે એમ કરી શકો. તો 0 અને 4 સ્ટાર 0 શું થાય છે? એ 4 ઇન્ટુ 0/4, એટલે આ પણ 0. તો 4નો તમે 0 સાથે સ્ટાર ફાઇન્ડ કરો છો તો તમને 0 જ મળે છે. તો એનો મતલબ કે 4 એ એકમ ઘટક જેવું કામ કરે છે 0 સાથે, અને જો એ 0 ના હોય તો 4 તમારો એકમ ઘટક જેવું કામ કરે જ છે. તો તેથી E બરાબર 4 બિલોંગ્સ ટુ ક્યુ એ ક્યુમાં સ્ટાર માટેનો એકમ ઘટક છે. તો આમ આપણે આ 5મી દિક્ક્રિયાથી કુલ આપણે 6 જોઈ, એ 6માંથી આ એક જ દિક્ક્રિયા એવી આપણને મળી છે, આપેલી 6માંથી. એવી બીજી તો ઘણી બધી મળવાની છે, પણ આપેલી 6માંથી આ 5મા નંબરની જ એક દિક્ક્રિયા એવી છે કે જેમને એકમ ઘટકનું અસ્તિત્વ છે. અને જે દિક્ક્રિયા છે એ તમારી સમક્રમી નથી, સમક્રમી છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. ઓકે, સો એનીવે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 9 અને 10. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 11 એક આપણે જોઈ લઈએ.
એક્ઝામ્પલ નંબર 11. ધારો કે એ બરાબર n ક્રોસ n પર n ક્રોસ n અને એ પર ક્રિયા સ્ટાર કંઈક વ્યાખ્યાયિત કરેલી છે. એક્ઝામ્પલ નંબર 11. ધારો કે એ બરાબર n ક્રોસ n અને એ પર દ્વિક ક્રિયા સ્ટાર a, b, c, d, a, b star c, d is equal to a plus c and b plus d દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. જો સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક હોય તો શોધો. અચ્છા, તો આ રીતના વ્યાખ્યાયિત કરી છે. અહીંયા જુઓ n ક્રોસ n કાર્તેજી ગુણાકાર આપ્યો છે. તો આ n ક્રોસ nનો ઘટક કેવો હોય? ઓર્ડર પેર ટાઈપનો, a, b ટાઈપનો હોય. તો એમના બે ઘટક લઈને એનો સ્ટાર આ રીતના, એટલે પહેલા ઘટકનો સરવાળો અને બીજા ઘટકનો સરવાળો એવી રીતના વ્યાખ્યાયિત કરી છે. અને a, b, c, d બધા n-માંથી જ આવશે, એટલે એનો સરવાળો a પ્લસ c અને b પ્લસ d પણ n-માં જ છે. એટલે આ n-ના બે ઘટકની ક્રમયુક્ત જોડ બનાવી એટલે એ n ક્રોસ n-નો જ ઘટક થયો. એટલે આ દીક્રિયા છે તો આપેલું જ છે, પણ આ જસ્ટ આપણે ખાલી ચકાઈશું. હવે સમક્રમી છે એવું બતાવવાનું છે. તો પહેલાં આન્સર તો કે પ્રત્યેક a, b અને c, d બિલોંગ્સ ટુ n ક્રોસ n માટે આપણે આ શોધીએ a b સ્ટાર c d. તો આ શું થશે? a સ્ટાર c a પ્લસ c એન્ડ b પ્લસ d. તો આ a પ્લસ c ને હું c પ્લસ a લખી શકું અને b પ્લસ d ને d પ્લસ b લખી શકાય. પણ આ તો શું થઈ ગયું? c, d સ્ટાર a, b થઈ ગયું. એટલે આને હું x કહી દઉં અને આને y કહી દઉં તો x સ્ટાર y બરાબર y સ્ટાર x છે એવું કંઈક કહેવાય. તો આ શું થઈ ગયું? સમક્રમી થઈ ગઈ. તો તેથી સ્ટાર એ, તેથી n ક્રોસ n પર સ્ટાર એ સમક્રમી છે. હવે આપણે જોવાનું છે જૂથના નિયમનું પાલન કરે છે. તો શું કરશું? પ્રત્યેક a b c d અથવા આને ઓકે ફાઇન a b અને નામ આપી દઈએ આપણે. અહીંયા પણ નામ આપી શકતા હતા. x બરાબર a b, y બરાબર c d અને z બરાબર e f બિલોંગ્સ ટુ n ક્રોસ n માટે x સ્ટાર y સ્ટાર z શોધીએ આપણે. તો આ શું થશે? x એટલે a b સ્ટાર, y એટલે c d સ્ટાર e f. એટલે આ થયું તમારું a b સ્ટાર c પ્લસ e એન્ડ d પ્લસ f. તો આ થશે. હવે અહીંથી હું કદાચ આ બ્રેકેટ કાઢી નાખું તો પણ પ્રોબ્લેમ નથી. તો અહીંયા c d સ્ટાર e f માટે મેં સ્ટારની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો. હવે અહીંયા a અને c પ્લસ e, તો એ બંનેનો સરવાળો થશે a પ્લસ c પ્લસ e એન્ડ b પ્લસ d પ્લસ f. તો આ થયું તમારું a પ્લસ c પ્લસ e અને b પ્લસ d પ્લસ f. કારણ કે સરપ્લસ એ n પર જૂથના નિયમનું પાલન કરે છે. કારણ કે આ a c અને e આ તો n ના ઘટકો છે. તો a પ્લસ c પ્લસ e બરાબર હું a પ્લસ c પ્લસ e કરી શકું. એવી જ રીતના અહીંયા કંઈક. તો આના બરાબર તો આવું થયું અને આમ લખી શકું a પ્લસ c, b પ્લસ d સ્ટાર
ઈ કોમા એફ, કારણ કે આ બંનેનો સરવાળો છે ઈ અને એફ સાથે, તો એને હું અલગ રાખ્યું અને વચ્ચે સ્ટાર આપ્યા. તો જો સ્ટારની વ્યાખ્યા વાપરશો તો તમને આ જ સ્ટેપ મળશે. તો અહીંથી હું હજી લખી શકું છું, અહીંયા આને બ્રેકેટ આપી દઉં છું, અહીંયા સ્ટાર અને ઈ એફ. તો આ એ પ્લસ સી અને આને હું લખી શકું એ બી સ્ટાર સી ડી, કારણ કે એ બી સ્ટાર સી ડી એટલે એ પ્લસ સી અને બી પ્લસ ડી. તો આ તમારા થયા એક્સ, આ થયા તમારા વાય એનો સ્ટાર, અને એના પર પહેલાં બ્રેકેટ છે, અને આ થયા તમારા ઝેડ. તો એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ બરાબર એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ. તેથી એ પર સ્ટાર એ એટલે કે તમારો એન ક્રોસ એન જ છે, પર સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. તો આ થયું તમારું, આ ક્રિયા સમક્રમી છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે ત્રીજો પ્રશ્ન છે, સ્ટાર માટે તટસ્થ ઘટક હોય તો શોધો. તો ધારો કે અને આપણે આલ્ફા બીટા કહી દઈએ. ધારો કે આલ્ફા કોમા બીટા બિલોંગ્સ ટુ એન ક્રોસ એન, એટલે કે એ સ્ટાર માટે એન ક્રોસ એન પર સ્ટાર માટે એન ક્રોસ એન નો એકમ ઘટક છે. તો શું થશે? તેથી એ કોમા બી સ્ટાર આલ્ફા કોમા બીટા બરાબર એ કોમા બી ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એન ક્રોસ એન. આવું થશે. અને હજી રિવર્સ પણ થશે, પણ રિવર્સ નથી લખતો કારણ કે આ ક્રિયા સમક્રમી છે. તો આવું થવું જોઈએ. તો આવું થશે. તો આવા મારે આલ્ફા બીટા એન ક્રોસ એનમાં શોધવાના છે, મને ખબર નથી કયા છે એ. તો આની વ્યાખ્યા થશે તમારી એ પ્લસ આલ્ફા અને બી પ્લસ બીટા બરાબર એ કોમા બી. તો એનો મતલબ થયો એ પ્લસ આલ્ફા બરાબર એ એન્ડ બી પ્લસ બીટા બરાબર બી. તો એનો મતલબ થયો આલ્ફા બરાબર 0 અને એન્ડ બીટા બરાબર 0. તેથી તમને આ આલ્ફા બીટા શું મળ્યા? તેથી આલ્ફા બીટા તો આપણા એન ક્રોસ એનમાં આપણે ધાર્યા છે. તો આલ્ફા છે તમારા 0,0, તો જે શક્ય નથી, કારણ કે 0 એ એનમાં નથી, તો જે શક્ય નથી. તેથી એન ક્રોસ એનમાં સ્ટાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આમ આપેલી દીકરા એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, આપણે સાબિત કર્યું. અને આપેલી ક્રિયા માટે એન ક્રોસ એનમાં કોઈ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 11, 12 બે બાકી રહ્યા છે. બહુ નાના એવા એક્ઝામ્પલ્સ છે. અને પ્રકીર્ણ ઉદાહરણો અને સ્વાધ્યાય 1 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં હવે થોડા એક્ઝામ્પલ્સ બાકી છે, એ પૂરા કરશું એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. અને અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.